શરૂ થતા કાવડિયાઓ કાવડ લઈ 35 કિલોમીટર વાઘીચા મંદિરથી પલસાણા શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર સુધી 700 લોકો ચાલ્યા। વેપાર ધંધા માટે ગુજરાતમાં સ્થાયી થયેલા લોકો પોતાના વતનમાં ઉજવાતા પ્રસંગો ગુજરાતમાં સૌ ભેગા મળીને ઉજવણી કરે છે, જેમાં સ્થાનિક લોકો પણ જોડાય છે। તેવા પ્રસંગે ભારતભરમાંથી આવેલા લોકોએ શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત સનાતન ગ્રુપ પલસાણા દ્વારા 7મી કાવડ યાત્રા કાઢી હતી, જેમાં કાવડિયાઓ બમ બમ બોલેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કાવડ લઈ બારડોલી તાલુકાના વઘેચાથી કાવડમાં જળ ભરી પલસાણા તાલુકાના પલસાણા સ્થિત આહિર સમાજની વાડી મુકામે રોકાણ કરી ભજન કીર્તન કર્યા હતા। આ કાવડ યાત્રામાં 550 પુરુષ કાવડિયા, 70 મહિલાઓ અને 80થી વધુ સેવાધારી પદયાત્રીઓએ પલસાણા શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કવડિયાઓએ ભોળેનાથને રીઝવવા જળાભિષેક ભક્તિભાવપૂર્વક કરી ધન્યતા અનુભવી અને મહાપ્રસાદી લઈ કાવડ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। ब्यूरो रिपोर्ट जनसाक्षी न्यूज़ बारडोली।